દમાદમ બોલો યારો આજે, મસ્તીથી ગૂંજે દિલના રાજે, સૂરને તાલમાં પ્રેમ વહે, ખુદાની મહેફિલ દિલમાં રહે. તાળીઓ થઈ જાય મિત્રો. જે છે ને ડાયરાના વિડીયો તો બહુ બધા જોયા, પણ આજની આ વિડીયોઝની અંદર તમને એઆઈના મદદથી કવાલી વિડીયોઝ કઈ રીતે શૂટ કરો, કવાલી વિડીયોઝ કઈ રીતે એઆઈની મદદથી બનાવવામાં આવે છે, આજના આ વિડીયોઝની અંદર તમને શીખવાડવાનો છું. બહુ મસ્ત મજાનો વિડીયોઝ બનવાનો છે એઆઈની મદદથી. તમે જેમ આગળ જોયો ને એ ટાઈપનો જ વિડીયો બનવાનો છે. તો કઈ રીતે તમારે પણ કવાલી વિડીયો બનાવો મિત્રો, આજના આ વિડીયોની અંદર તમને ખબર પડી જવાની છે. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ બતાવું છું મિત્રો. તમને પ્રોમ્પ્ટ પણ આપું છું. પ્રોમ્પ્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાં ક્લિક કરશો ને એટલે તમને પ્રોમ્પ્ટ પણ આખો મળી જવાનો છે. હવે સૌથી પહેલાં શું કરવાનું છે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ વસ્તુ સમજાવી દઉં છું. જો મિત્રો, કવાલી વિડીયો બનાવવા માટે આપણે બે પ્લેટફોર્મની જરૂર પડશે. સૌથી પહેલું છે ચેટ જીપીટી અને બીજું છે મિત્રો ગૂગલ જેમિનાઈ. આ બંને એઆઈ ટૂલની મદદથી આપણે જે છે ને કવાલી વિડીયો ક્રિએટ કરવાનો છે. હવે આખો પ્રોમ્પ્ટ છે મિત્રો, તમને ડિસ્ક્રિપ્શનની અંદર છે ને પ્રોમ્પ્ટ આખો મળી જવાનો છે. હવે તમારે કરવાનું છે શું એ ચાલો સમજી લો. સૌથી પહેલાં તો જો સૌથી પહેલાં ચેટ જીપીટી અંદર જવાનું છે. ત્યાં તમારે તમારું જે છે ને કવાલીની જે ઇમેજ છે ને તમારી ખુદની એ ક્રિએટ કરી લેવાની છે. ઇમેજ ક્રિએટ કર્યા પછી તમારે જવાનું છે ગૂગલ જેમિનાઈની અંદર. જ્યાં મેં પ્રોમ્પ્ટ આપ્યો ને એ પ્રોમ્પ્ટ આખો તમારા ઇમેજ સાથે અહીંયા અપલોડ કરી દેવાનો છે. જો તમે અપલોડ કરશો એટલે તમારો કવાલી વિડીયો ક્રિએટ થઈ જશે. એટલી પ્રોસેસ આખી કરવાની છે. તો ચાલો હવે સૌથી પહેલાં શું કરું છું, આજે ચેટ જીપીટી ઇમેજ પ્રોમ્પ્ટ લખ્યું છે ને એને તમારે સૌથી પહેલાં કોપી કરવાનું છે. ચાલો હું સૌથી પહેલાં આ પ્રોમ્પ્ટને કોપી કરી લઉં છું મિત્રો. જે પ્રોમ્પ્ટ છે ને કોપી કર્યા પછી તમારે ચેટ જીપીટીની અંદર આવી જવાનું છે મિત્રો. જો તમે ગૂગલની અંદર જઈને ચેટ જીપીટી સર્ચ કરશો ને તો પણ તમને સાઇટ મળી જશે, અને કાં તો તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને ચેટ જીપીટી સર્ચ કરશો તો ત્યાં પણ તમને એપ્લિકેશન મળી જશે. તો આ એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે. ફિલહાલ મેં જે છે ને ગૂગલની અંદર ઓપન કરેલું છે. હવે જો તમે જેવું ચેટ જીપીટીની અંદર આવો ને તો સૌથી પહેલાં શું કરવાનું છે, નીચે જો તમને પ્લસનો આઇકન દેખાતો હોય છે ત્યાં ક્લિક કરવાનું છે. પછી તમને ફોટોસનો ઓપ્શન બતાવશે, ત્યાં તમારે ક્લિક કરીને તમારો એક ફેસવાળો તમારો જે ફેસ હોય ને એવો એક ફોટો છે ને એ સિલેક્ટ કરી લેવાનો છે. ચાલો હું ફોટો અહીંયા પણ મારો સરસ મજાનો સિલેક્ટ કરી લઉં છું. સૌથી પહેલાં હું જો મિત્રો મેં મારો ફોટો અહીંયા પર ચેટ જીપીટીની અંદર સિલેક્ટ કરી લીધો છે. હવે શું કરવાનું છે, આપણે જે ચેટ જીપીટીનો પ્રોમ્પ્ટ જે કોપી કર્યો હતો ને એ પ્રોમ્પ્ટ આપણે અહીંયા પર પેસ્ટ કરી દેવાનો છે. લોંગ પ્રેસ કરી અને હું પેસ્ટ કરી દઉં છું. તો જો મારો આખો પ્રોમ્પ્ટ અહીંયા પર પેસ્ટ થઈ ગયો છે. સિમ્પલ તમારે શું કરવાનું છે, ડન પર ક્લિક કરી દેવાનું છે, બ્લેક બટન પર. તો તમારો જે ઇમેજ છે ને એ ચેટ જીપીટીની અંદર ઇમેજ ક્રિએટ કરવાની ચાલુ થઈ જશે. મતલબ ચેટ જીપીટી તમને સરસ મજાની કવાલી રિલેટેડ એક છે ને ઇમેજ છે ને એ ક્રિએટ કરીને તમને આપી દેશે. ચાલો આપણે આ પર ચેટ જીપીટીની અંદર ઇમેજ જે છે ને એ ક્રિએટ કરવા દઈએ, પછી આગળની પ્રોસેસ તમને ધીરે ધીરે બધી શીખવાડું છું મિત્રો. વિડીયો પર બના રહેજો. ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. એઆઈ રિલેટેડ વિડીયોઝ તમને ગુજરાતી ભાષાની અંદર આ ચેનલની અંદર મળતા રહેશે મિત્રો. ચાલો હવે આ ઇમેજ જે છે ને આપણે સૌથી પહેલાં ક્રિએટ કરી લઈએ. તો જો મિત્રો, ચેટ જીપીટીની અંદર આપણી ઇમેજ જે છે ને એ રેડી થઈ ગઈ છે મિત્રો. જો સરસ મજાની કવાલીની રિલેટેડ ઇમેજ આપણી મસ્ત મજાની એઆઈ ક્રિએટ કરી લીધી છે. હવે આ ઇમેજની આપણે જે છે ને વિડીયાની અંદર કન્વર્ટ કરવાનું છે. તો વિડીયાની અંદર કન્વર્ટ કરવા માટે હવે શું કરવાનું છે, જે આપણે ચેટ જીપીટી આપણને જે ઇમેજ આપી આ ઇમેજને સિમ્પલ તમારે લોંગ પ્રેસ કરવાનું છે. જો આવી રીતે લોંગ પ્રેસ કરશો ને એટલે ડાઉનલોડ ઇમેજનો ઓપ્શન આવી જાય. તમારે સિમ્પલ આ ઇમેજને ડાઉનલોડ કરી લેવાની છે. ઇમેજ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે હવે ગૂગલ જેમિનાઈની અંદર આવી જવાનું છે મિત્રો. ચાલો ગૂગલ જેમિનાઈની અંદર હું જે છે ને એ આવી જાઉં છું. સૌથી પહેલાં જો મિત્રો, આ છે ગૂગલ જેમિનાઈની જે વેબ એપ્લિકેશન. મને એપ્લિકેશન જે છે ને ઓપન કરી રાખી છે, ડાઉનલોડ કરી રાખી છે પ્લે સ્ટોરથી. તમારે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. હવે જેવું તમે ગૂગલ જેમિનાઈની અંદર આવો છો ને એટલે સૌથી પહેલાં આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે પ્લસ વાળે ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. પછી છે ને ઇમેજનું ઓપ્શન જોઈએ, ફોટોસનું ઓપ્શન લખ્યું ને ત્યાં તમારે ક્લિક કરવાનું છે. આપણે જે ઇમેજ આપણે ચેટ જીપીટીથી ક્રિએટ કરી હતી એને અહીંયા પર સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ થઈ ગઈ પછી શું કરવાનું છે, પાછું પ્લસ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયો લખ્યું ને વિડીયો પર આપણું ક્લિક કરી દેવાનું છે. એટલું કરી દેવાનું છે. હવે આપણે જે પ્રોમ્પ્ટ લખ્યો તો ગૂગલ જેમિનાઈનો એ પ્રોમ્પ્ટ આપણે કોપી કરવાનો છે. સૌથી પહેલાં જો મિત્રો, આપણે જે ગૂગલ જેમિનાઈનો જે પ્રોમ્પ્ટ લખેલો છે ને એ આપણે કોપી કરી અને ગૂગલ જેમિનાઈની અંદર આપણે અહીંયા હવે પેસ્ટ કરવાનો છે. ચાલો સૌથી પહેલાં હું આખો જે પ્રોમ્પ્ટ છે ને એને કોપી કરી લઉં છું મિત્રો. જો મિત્રો, મેં પ્રોમ્પ્ટ આખો કોપી કરી લીધો છે. પ્રોમ્પ્ટ કોપી કર્યા પછી વાપસ હું ગૂગલ જેમિનાઈની અંદર આવી ગયો છું. મેં જે સિમ્પલ પ્રોમ્પ્ટ કોપી કર્યો તો એને હું પેસ્ટ કરી દઈશ. પેસ્ટ કર્યા પછી શું કરીશ તો કે ભાઈ ડન કરી દઈશ. તો મારું જે વિડીયોઝ છે ને એ ગૂગલ જેમિનાઈની અંદર ક્રિએટ થવાનો ચાલુ થઈ જશે. મતલબ મારો જે વિડીયોઝ છે એ ગૂગલ જેમિનાઈની અંદર બનવાનો ચાલુ થઈ ગયો છે મિત્રો. તો બસ તમારે પણ સિમ્પલ આ જ આખી ટેકનિક અપનાવવાની છે. તમે આ રીતે બનાવશો એટલે તમારો વિડીયો પણ જે છે ને પરફેક્ટ રીતે બનશે. જેમ મેં તમને પ્રોસેસ કીધી છે એ જ રીતે પ્રોસેસ તમારે કરવાની છે.
એ રીતે પ્રોસેસથી તમે કરશો એટલે ડેફિનેટલી તમારો મસ્ત મજાનો વિડીયોઝ જે છે ને એ એઆઈથી ક્રિએટ થઈ જશે મિત્રો. ચાલો હવે આપણે અહીંયા પર વિડીયોઝ ક્રિએટ થવા દઈએ. તમે જોઈ શકો છો મારો વિડીયોઝ જે છે ને એ ક્રિએટ થઈ રહ્યો છે. અહીંયા પર લખેલું આવી ગયું છે જનરેટિંગ યોર વિડીયોઝ, મતલબ આપણો વિડીયોઝ બની રહ્યો છે. ચાલો વિડીયોઝ બની જાય ને પછી તમને બતાવું કે મારો વિડીયોઝ કેવો બનીને તૈયાર થયો છે મિત્રો. તો જો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો જે છે ને 10 સેકન્ડનો વિડીયો જે છે આપણો મસ્ત મજાનો ક્રિએટ થઈ ગયો છે ગૂગલ જેમિનાઈની અંદર. હવે તમને સંભળાવું કે ભાઈ કવાલી વિડીયોઝ આપણો કઈ પ્રકારનો જે છે એ ક્રિએટ કરીને આપણને આપ્યો છે ગૂગલ જેમિનાઈ. તમે લાઈવ અહીંયા પર સાંભળો, હું તમને બતાવું. આજે મસ્તીથી ગુંજે દિલના રાજે, સૂરને તાલમાં પ્રેમ વહે, ખુદાની મહેફિલ દિલમાં રહે. તાળીઓ થઈ જાય મિત્રો. દમાદમ બોલો યારો આજે, મસ્તીથી ગુંજે દિલના રાજે, સૂરને તાલમાં પ્રેમ વહે, ખુદાની મહેફિલ દિલમાં રહે. તાળીઓ થઈ જાય મિત્રો. તો મિત્રો તમે જોયું મસ્ત મજાનો કવાલી વિડીયોઝ આપણને ક્રિએટ કરી આપ્યો છે મિત્રો. તો આ ટાઈપનો તમે પણ મસ્ત મજાનો એઆઈથી વિડીયોઝ ક્રિએટ કરી શકો છો. અને આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે મિત્રો કે ભાઈ ડાયરો વિડીયોઝ કઈ રીતે ક્રિએટ કરવામાં આવે છે એઆઈની મદદથી. મસ્ત મજાની સિમ્પલ રીતે તમને આખી પ્રોસેસ સમજાવી દીધી છે. આ રીતે તમે ક્રિએટ કરશો ને તમારો વિડીયોઝ પણ મસ્ત મજાનો ક્રિએટ થઈ જવાનો છે એઆઈની મદદથી. તો આજે જ તમે પણ વિડીયોઝ બનાવો અને સોશિયલ મીડિયાની અંદર પણ તમારા વિડીયોઝને અપલોડ કરો મિત્રો. આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે. જો મારી ચેનલની અંદર નવા હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો, આગળ આવા જ પ્રકારના મસ્ત મજાના એઆઈ વિડીયોઝ જોવા માટે મિત્રો.